તો કૂવામાંથી બહુ મોટો યેરું કાઢ્યો છે, હકીકતમાં મરી ગયો અને એની પાછળ શું રહસ્ય છે એ આખો વિડીયોમાં તમે જો. હાલો તો કેમ છો બધા મજામાં છો? તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. અને આજ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. 5 વાગ્યાના પાણી વાળીએ છીએ ખેતરમાં જુવારમાં. આમ સુરેશ દાદા પણ ઉગી ગયા. મસ્તીનું લોકેશન છે આપણી વાડીયા. પાણી એમાં બહુ તાણ પડી ગઈ હતી, ધીમે ધીમે હાલે. જો કે પાણી તો આપણે સારું છે પણ ધીમે ધીમે હાલે તે છતાં. અને જોઉં તમે નજારો સવારનો કેવો મસ્તીનો છે. વાળી છે હવે પાછું સારામાં. જો કે 15 દિનનો ગેપ મળી ગયો તો પડી ગયો તો સારામાં. તો તાણ આવી ગયું એટલે પાણી ઓછું હાલે ધીમે ધીમે. 15 દિનનો ગેપ પડી ગયો તો કેમ કે પાણી ઓછા થઈ ગયા. દારમાં બીજા દારમાં મોટર બદલાવાનો ટાઈમ નહોતો, કેમ કે બધી ઘઉં ને બાજરો શેણાનું આ તે બધું કામ હાલતું હતું. એટલે તો હવે પાછું આપણે હજી 3 વીઘાની જવાર છે એમાં પાણી ચાલુ કરીશ. 2 દીમાં તો બોળી દે. હવે ઝંપલાવીને વાળી પાણી હાલે છે એક બાજુ ખાતર નખાતું જાય, આપણે કાયથી કરતા જાય. એવી 1 મહિના દિવસનો સારો થયો સાહેબ. 1 મહિના દિવસનો સારો થયો. આજે કેટલા પાણી પી જોઈએ. ત્રીજું પાણી છે અત્યારે. ઉનાળા વધારે પાણી અને ઘરે ગાય ગોળાય આગળ એલકો ફૂટે ને હું તમને બતાવી, ટોટો ફૂટે ને બતાવી. ફૂટી ગયા થવાળા નીકળે. આપણે વડીએ બેઠા આ બધી ગાયું સરગાવી. અહીંયા સા બનાવે ચાવડો ખાઈ દાદા બેઠા બેઠા. વળી જાય એલા. અહીંયા તો આગળ જ ઉગા ભાઈ પીધું અહીંયા. ભંગાવા મળી ગયું. કાકું છે કબૂ મોકું છે. મોટું છે ને આવે કુંડી ભલે ભરાઈ હતી.
એવું છે. બહુ મોટું જણાવર હતું.